નમસ્કાર દોસ્તો, અત્યારે મોટા ભાગના લોકોને નાની ઉંમર એટલે 40-45 વર્ષની ઉંમરથી જ ગોઠણના દુખાવાની તકલીફ છે એ ચાલુ થઈ જાય છે. હવે આ તકલીફથી છુટકારો મેળવવા માટે તમે ઘણા બધા ઉપાયો કર્યા હશે. કેવા ઉપાયો? મેથીના દાણા રાત્રે પલાળીને સવારે ખાધા, ચણા રાત્રે પલાળીને સવારે ખાધા, તમે ચૂનો ખાધો, પાનમાં ચૂનો ચોપડીને ખાધો, લગાવીને ખાધો, અને ઘણી બધી નાની મોટી એવી દવાઓ કરી છે. અહીંયા ઘણા બધા પાન લગાવીને આખી રાત સૂતા છે, અહીંયા કોઈ લેપ લગાવ્યો છે, ઘણું બધું કર્યું છે, તેમ છતાં પણ મટતું નથી. એ બધું ઇમ્પોર્ટન્ટ જ છે. તમારે રાત્રે મેથી અને ચણા છે અલગ અલગ વાસણોમાં પલાળીને સવારે તેને ચાવીને બંને વસ્તુનું સેવન તમારે કરવું જોઈએ, કારણ કે એ કેલ્શિયમથી ભરપૂર છે અને એના જ કારણે આપણે ગોઠણનો દુખાવો મટાડી શકીએ. પણ તમારે સાથે સાથે છે કસરત પણ કરવી જોઈએ. જે લોકો કસરત કરવાથી વધારે આળસ ચડતી હોય એ લોકોએ ગોઠણના દુખાવા મટી જશે એવું ભૂલી જવાનું, કારણ કે એમને નહીં મટે. જો તમે કસરત નહીં કરશો તો તમારા સાંધા છે મજબૂત નહીં થાય, ગોઠણના દુખાવા નહીં મટે અને પગના દુખાવા નહીં મટે. એટલે ફરજિયાતપણે તમારે કસરત તો કરવી જ પડશે. અને એ એકદમ સિમ્પલ કસરત હું તમને બતાવું છું, ધ્યાનથી જુઓ. અને જો તમે કરી શકતા હોય તો મારી સાથે આ કસરત કરો. પથારીમાં બેસીને કરવાની છે, એટલે કોઈ પણ પ્રકારનું તમારે કોઈ રિસ્ક લેવાનું નથી, ક્યાંય બીજે ક્યાંય જવાનું નથી, કોઈ નીચે બેસવાનું નથી, કંઈ નથી કરવાનું. પથારીમાં બેસી ગયા, સવારમાં ઉઠીને અથવા રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસો. આ રીતના પગને રાખી દેવાના છે. નોર્મલી તમે આ રીતના પણ બેસી શકો. આમ બેઠાતું ન હોય, કમર દુખતી હોય તો બંને હાથને પાછળ આ રીતના રાખીને બેસી જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. હવે કરવાનું શું છે? બંને પગ આ રીતના છે. પહેલા ધ્યાનથી જુઓ, બંને પગને નોર્મલ રાખો. હવે ધીરે ધીરે છે બંને પગ આપણા આ ભાગ છે ને, આ ભાગ, આટલો ભાગ, આને આગળની દિશામાં, એટલે આ રીતના કરવાનું છે ધીરે ધીરે. અને આ એકદમ જુઓ, મેં અહીંથી આગળ કરી નાખ્યું છે. હવે બંને પગની આંગળીઓ છે સામેની સાઈડ દિવાલની બાજુ એકદમ રહેવી જોઈએ. 20 સેકન્ડ માટે આને હોલ્ડ કરો. 20 સેકન્ડ માટે આ રીતના રાખો. 20 સેકન્ડ આગળની તરફ ખેંચાય એટલું ખેંચીને રાખો. આનાથી પગના જે સ્નાયુઓ છે ને એમાં ખેંચાવ આવશે. આખા પગના સ્નાયુઓ ખેંચાશે. પગની અંદર જે લોહીનું હેરફેર છે ને ધીમી ગતિએ થતું હતું ને થોડું વધી જશે, સ્પીડમાં થશે. લોહી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ હવે સ્પીડમાં જવા લાગશે. એટલે સામેની દિશામાં આ રીતના પગ કરીને તમે 30 સેકન્ડ 40 સેકન્ડ રહી શકતા હોય તેટલી સેકન્ડ રહેવાની કોશિશ કરો. પછી ધીરેથી પગને છે તમારી દિશામાં લાવો. આ પગ છે, આપણા જે પગની આંગળીઓ છે એ છે, અહીંયાથી ભલે પગના પંજા છે આ ભાગથી ઘૂંટી નીચેના ભાગથી ભલે થોડો ઉપર થઈ જાય ચાલશે, પણ આને છે વધારે તમારી દિશામાં, આ બંને અંગૂઠા છે તમારી આંખની સામે આવે એ રીતના, આ રીતના થોડું ઝૂકી રાખો અને અહીંયાથી નીચે આ રીતના તમારા દિશામાં રાખવાનું છે 20-30 સેકન્ડ માટે, વધારે નહીં, 20 થી 30 સેકન્ડ માટે. 1 2 3 4 5 6 અથવા 30 ગણો ત્યાં સુધી. તો આ રીતના પહેલી કસરત થઈ. પછી ફરીથી સામે. પછી શું કરવાનું? ધ્યાનથી સાંભળો, હજુ પૂરી નથી થઈ. પગના દુખાવા મટાડવો હોય તો એક જ કસરત છે. આનાથી બીજી કસરતો પણ છે, એક બે હું બતાવીશ, ધ્યાનથી જુઓ. પછી સામે લઈ જવાના, 2 સેકન્ડ રાખવાના. સામે આ બાજુ લાવો, 2 સેકન્ડ રાખો. પછી એને સ્પીડમાં કરો. 1 2 3 4 5 6. હાથને ગોઠણ ઉપર રાખી દેવાના, કોઈ વાંધો નહીં. 7 8 9 10. ન બેસી શકતા હોય તો આ રીતના 1 2 3 4 5 6 એ રીતના કરો. કેટલી વખત? 50 થી 100 વખત ધીમી સ્પીડમાં કરો. તમારા પગની અંદર અહીંયા છે દુખાવો થોડો વધશે, પણ થોડી વારમાં દુખાવો ધીમે ધીમે ઓછો થઈ જશે. ત્યાર પછી બીજી એક કસરત બતાવું છું અને છેલ્લે પણ એક કસરત બતાવીશ. એટલે ટોટલ 3 કસરત થઈ ગઈ. હવે કરવાનું શું? એક પગને આ રીતના રાખો, એ નીચે લઈ જાઓ તો સામેની સાઈડનો પગ લાવો, ઉપર લાવો, એ રીતના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આમ ટોટલ 100 વખત તમારે આ રીતના પગને કરવાનું છે. આ નીચેનો પગ છે આ રીતના નીચે આવે એટલે થોડું આ રીતના વાઇબ્રેશન થાય તો કોઈ વાંધો નહીં, પણ વધારે જોરથી નહીં ભટકાવવાનો. વધારે તમારે પેલું કંઈ કરવાની જરૂર નથી. ધીરે ધીરે આ રીતના. આટલું થઈ ગયું. હવે છેલ્લી એક કસરત બતાવું છું કે જે આખા પગની તમામ દુખાવા માટે
ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતના કયા દુખાવા માટે ઇમ્પોર્ટન્ટ છે? પગની પાનીનો દુખાવો, ગોઠણનો દુખાવો, પગના પંજાનો દુખાવો, ગોઠણનો દુખાવો, પાનીનો કે પછી સાથળનો કે શરીર પગના કોઈ પણ દુખાવા હોય, પગમાં સોજા પણ આવી જતા હોય, તમારે લીવર અને કિડનીની ડેમેજના કારણે પગમાં ઘણા લોકોને સોજા આવતા હોય, તો એ સોજા પણ ઉતારી શકે છે આપણી આ એક કસરત. કઈ કસરત છે? આ રીતના પગને આ રીતે રાખી દેવાના છે. દિવાલનો સહારો લઈને પગને આ રીતના ઉપર રાખી દેવાના છે. કેટલી મિનિટ તમારે આ રીતના રહેવાનું છે? 5 થી 7 મિનિટ માટે, 10 મિનિટ માટે આ રીતના પગને એકદમ સીધા રાખીને સૂવાનું છે. તમે 15 મિનિટ પણ સૂઈ શકો. વધારે ન સૂઈ શકતા હોય તો 5 મિનિટ એક વખત કરો, 15-20 મિનિટ પછી ફરી 5 મિનિટ આ રીતના કરો, અને રાત્રે સૂતા પહેલા જ આ કસરત કરવી અને સવારે ઉઠીને 5 મિનિટ કરવી, જેથી તમારા પગના તમામ દુખાવા માટે. કારણ કે લોહી છે એ આખો દિવસ તો આપણે ઊભા હોય એટલે આખું જે લોહી છે એ શરીરનું લોહી નીચે તરફ જતું હોય, એ વધારે પડતું મતલબ અપડાઉન નથી થઈ શકતું. એના કારણે જે લોકોનો વજન વધારે હોય ને, જે સ્ત્રીઓનું વજન વધારે છે, ઊભા કામ કરતા હોય આખો દિવસ, એમને પગના પાનીનો દુખાવો અને ગોઠણમાં ઘસારાની તકલીફ ખૂબ વધી જાય વજનના કારણે અને ઊભા રહેવાના કારણે. એ લોકોએ પગને આ રીતના ઉપર રાખી દિવાલનો સહારો લઈને 10 મિનિટ માટે રોજ રાત્રે સૂવાનું છે. લખીને આપું છું, 2 થી 4 મહિનાની અંદર પગનો દુખાવો ગાયબ થઈ જશે જો આને રોજ ફોલો કરશો અને તળેલું બધું એ પ્રકારની બહારની ચીજ વસ્તુઓ ખાવાનું બંધ કરશો. મેથીના દાણા, ચણા, આ બધી વસ્તુઓ રાત્રે પલાળી સવારમાં એક ચમચી, અથવા મેથીના દાણા છે 15 લેવાના, ચણા છે એ દેશી ચણા એ 15 લેવાના, બંનેને અલગ અલગ વાસણમાં પલાળી રાખી દો. સવારે એને ચાવીને સેવન કરી લો. ગોઠણનો દુખાવો મટી જશે આનાથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જે લોકોને ગોઠણના દુખાવા હોય એ વિડીયોને બીજાને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ગુજરાતી અજબ ગજબ ચેનલ છે, એને પણ સબસ્ક્રાઇબ કરો. આભાર.